હવે આપણે આવી પહોંચ્યા છીએ ધરોઈ ડેમ વિસ્તારમાં. જો આપણે અગાઉ એક તમને વ્યૂ બતાવ્યું કે જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ, જે આપણે અમદાવાદમાં જોતા હોઈએ છીએ કે સાબરમતી રિવરફ્રન્ટ પર જે અટલ બ્રિજ બનાવ્યો છે એ પણ એક ટુરિઝમ પ્લેસ છે. એ રીતે જ અહીંયા ધરોઈ પ્રોજેક્ટમાં એક સરસ એવા પ્રકારનો ટુરિઝમ પ્લેસ બનવા જઈ રહ્યો છે. એના ભાગરૂપે આપ જોઈ શકો છો જે તમને બતાવ્યું જે વ્યૂ જે અગાઉ એ સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ છે. અને અહીંયા એ ધરોઈમાં પણ આ સાબરમતી નદી જઈ રહી છે તો એના જોડે એવો જ એ જ પ્રકારનો એનાથી પણ સારો એવો રિવરફ્રન્ટ બની રહ્યો છે. બીજા એવા એડવેન્ચર પ્લેસ છે જેની ગુજરાત ગવર્મેન્ટે હમણાં જ જાહેરાત કરી છે, જે આપણે જોયા હશે વિડીયો. આજે હું તમને રિયલ ગ્રાઉન્ડ ઉપર આવીને આ તમને સત્ય હકીકત કે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે એ હું બતાવવાનો તમને પ્રયાસ કરી રહ્યો છું. આપને ખૂબ સારું લાગશે. હવે આગળની તમને વધારે માહિતી મારા મિત્ર રોહિતભાઈ આપશે. રોહિતભાઈ, આપણે આ જે ધરોઈ ડેમ વિશે વાત કરીએ તો આ જે 1971ની અંદર ઇન્દિરા ગાંધી જે આપણા વડાપ્રધાન હતા એમના હસ્તકે આનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈના મનમાં આવો વિચાર નહોતો આવ્યો કે અહીંયા પણ આટલું ટુરિઝમ સરસ પ્લેસ બની શકે છે. પણ આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એવો મનમાં વિચાર આવ્યો કે આ વિસ્તારને પણ એક ટુરિઝમ પ્લેસ આપીએ અને એનું પણ ડેવલપમેન્ટ કરીએ. તો તમે આ બાબતે શું કહેવા માગો છો? પહેલાં પણ બરોડામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ પ્રોજેક્ટ કેવડિયા ખાતે જે બનાવવામાં આવ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો 182 મીટરની મૂર્તિ બનાવવામાં આવે છે. એવી જ રીતે સરકારને જેમ ત્યાં એક ડેમ ઉપર બાંધકામ કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યો, એ રીતે ધરોઈ ડેમ ઉપર બાંધકામ કરી અને 2021થી સ્ટાર્ટઅપ કરવાની શરૂઆત કરી હતી. 4 વર્ષના અંદર ઘણું બધું કામ થઈ ગયું છે. શક્યતાઓ એવી છે કે 2030 સુધીમાં સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે. બરાબર. જેમ અમદાવાદના અંદર રિવરફ્રન્ટ બનાવેલો છે એ જ રીતે અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી અત્યારે ચાલુ છે સરકાર શ્રીની. અને પરમ દિવસ એટલે કે 23 મે 2025ના રોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અહીંયા થવા જઈ રહ્યું છે. અને પરમ દિવસના દિવસે ખાતમુહૂર્ત થયા બાદ બહુ બધી ઇવેન્ટો રાખવામાં આવી છે. અને એ ઇવેન્ટોને બધું જ નજીકથી ધરોઈથી નજીક અંબાવાડા ગામ જે કહેવાય છે કે જ્યાં ધરોઈ ડેમનો કિનારો આવી ગયો છે, ત્યાં એ લોકોએ ઇવેન્ટ રાખી છે. અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે અંબાવાડા ગામથી જ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તો આપ સૌને વિનંતી પણ કરું છું અને સ્થળ અહીંયા જે બનવા જઈ રહ્યું છે એ એડવેન્ચર સ્થળની મુલાકાત લેવા પણ તમે જરૂર આવજો. અમે તો અહીંયા જ રહેવાસી છીએ. બહુ બધું સારું બની રહ્યું છે અહીંયા. અને દરેક પબ્લિકને, દરેક ઓડિયન્સને હું કહેવા માગીશ કે પ્લીઝ ધરોઈની મુલાકાત 100% લેજો. કારણ કે એકવાર તમે ધરોઈની મુલાકાત લેશો, એના નજીકમાં જ એક માદેશ્રી સેફ્રોન હિલ્સ વિલા પર ટેન્ટ સુવિધા પણ તમને રહેવા માટેની મળી રહે છે અત્યાર પૂરતી. ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યના અંદર સરકારશ્રી દ્વારા અહીંયા 5 સ્ટાર હોટલો સાથે જ રહેવા માટેની સગવડતાની રૂમો, આશ્રમ પણ અમારું એક અહીંયા ધરોઈ ગામ નજીક છે, તો ત્યાં આશ્રમ પણ બનવાની સંભાવનાઓ સંભળાઈ રહેલી છે. હવે બીજી વાત કરીએ રોહિતભાઈ, તો જે આ ધરોઈ ડેમનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની અંદર ઘણા આર્થિક લાભ પણ છે. એના સાથે સાથે થોડા ઘણા એવા નુકસાન પણ હું સાંભળી રહ્યો છું કે ઘણા લોકોના મકાન પણ જઈ રહ્યા છે. સાથે સાથે ઘણાની દુકાનો પણ, કારણ કે પેલો હમણાં એક વ્યૂ આપણે લીધો છે અંદર, એમાં એવું જોવા મળી રહ્યું છે કે જે ધરોઈ બજાર છે એના ઉપરથી એક બ્રિજ નીકળી રહ્યો છે. પહેલાં જે જૂનો રોડ વડાલીથી સતલાસનાને એટલે કે મહેસાણા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, આ 3 જિલ્લાઓને જોડાતો એક ધરોઈથી પસાર થયેલો રોડ જે હાલ પૂરતો ચાલુ છે, પરંતુ ભવિષ્યના અંદર અત્યારે કામગીરી ચાલુ હોવાના કારણે મોટો બ્રિજ એટલે કે નેશનલ હાઈવે બનવાની શક્યતાઓ ખરી. એ પ્રમાણે બ્રિજ બની રહ્યો છે. એટલે ધરોઈ બસ સ્ટેન્ડ જે કહેવાય છે, ગામ તમે વ્યૂ પર જોયું હશે, એ ત્યાંથી આપણે વડાલી તરફથી આવીએ તો 2 ડુંગરોની વચ્ચેથી એક રસ્તો જઈ રહ્યો છે. ત્યાંથી માંડીને આપણે દર્શકોને બતાવીએ એ રસ્તો અહીંયાથી 100% જો આપ જોઈ રહ્યા છો 2 ડુંગરોની વચ્ચે આજે 2 ગેપ દેખાય છે ડુંગરો વચ્ચે. જો હું ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરું છું, આ જે ગેપ દેખાય છે એના વચ્ચેથી રસ્તો નીકળે છે.
તો આપ જોઈ શકો છો. ત્યાંથી આગળની માહિતી આપશે રોહિતભાઈ. હા, ત્યાંથી માંડીને ધરોઈ બસ સ્ટેન્ડ જે તમે વ્યૂ જોયો હશે સ્ટેશનનો, ત્યાં સુધી એક મોટો બ્રિજ બનવા જઈ રહ્યો છે. સરકારના કોઈ પણ પ્રોજેક્ટ દ્વારા આર્થિક લાભોની સાથે આર્થિક નુકસાન પણ થતું હોય છે લોકોને. તો આર્થિક લાભો એ જ છે કે જે લોકો અત્યારે મજૂરિયાત વર્ગ છે, આ ગામના અંદર વસવાટ કરી રહ્યા છે, એ લોકોને સરકારી નહીં તો પ્રાઇવેટ જોબ પણ આ પ્રોજેક્ટ બાદ મળવાની શક્યતાઓ છે. એની સાથે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, કેટલાક લોકો આર્થિક રીતે રોડના નજીકમાં જે લોકોના મકાન છે એ મકાન સાથે જ દુકાનો પણ ત્યાંથી હટાવી દીધી છે અને કેટલીક હટાવવાની બાકી છે. જે સરકાર દ્વારા જ્યારે પણ કામગીરી ત્યાં કરવાની થશે ત્યારે દુકાનો હટાવવામાં આવી રહી છે. બીજું તો કંઈ નહીં, કદાચ આ કોઈ રાજનૈતિક વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા હોય અમારો, તો એમને ખાસ નમ્ર વિનંતી એ જ છે કે ગરીબ પબ્લિક જે છે એમને નુકસાન થઈ રહ્યું છે, તો એમને ક્યાંક વ્યવસ્થા થાય એવી ખાસ સરકારને નમ્ર વિનંતી છે અમારી કે પ્રોજેક્ટની સાથે સાથે કેટલાક લોકોના ઘર જઈ રહ્યા છે, તો કેટલાક લોકોના ધંધા પણ ખોરવાઈ રહ્યા છે. તો તમને દિલથી અને મારા ઓડિયન્સ વતી હું વિનંતી કરું છું કે તમે કોઈ પણ વ્યક્તિને નુકસાન થઈ રહ્યું હોય તો એમની સાથે મુલાકાત કરો, એમની પરિસ્થિતિ જાણો અને એમને બને તો કંઈ હેલ્પ થાય તો તમે હેલ્પ કરવાનો પ્રયાસ કરો. એટલી જ વિનંતી છે મારી. આભાર.